આપણી ભાષામાં સમજીશું તો એ આપણને જરૂરથી સમજાશે કે ભાઈ ગુજરાતીમાં આપણે વાઘને અંગ્રેજીમાં શું કહીએ ટાઈગર। આદિવાસીને અંગ્રેજીમાં શું કહેવાય ટાઈગર। તો આ ટાઈગર અને ટ્રાઇબલ સેમ છે, સરખા છે। ટાઈગર માટેની એક ટેરિટરી નક્કી કરેલી હોય છે, એક વિસ્તાર નક્કી કરેલો હોય છે, એક સૂચિત વિસ્તાર એની જમીન નક્કી કરેલી હોય છે। એ જમીનની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે, એના વિસ્તારની અંદર એની ટેરિટરીની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે અને વાઘને કોઈ નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે અને પછી વાઘ એના પર ટાઈગર એના પર હુમલો કરે છે, ત્યારે આ ટાઈગર પર કોઈ કાનૂન લાગુ પડે છે? વાઘ પર કોઈ કાનૂન લાગુ પડે? નહીં લાગુ પડે। એવી જ રીતે આદિવાસી પણ આદિવાસીની એક ટેરિટરી નક્કી કરેલું છે, એક વિસ્તાર નક્કી કરેલો છે। એ વિસ્તારને આપણે આર્ટિકલ 244(1) કહીએ છીએ, આર્ટિકલ 244(2) કહીએ છીએ। આ ટેરિટરીની અંદર કોઈ ગેર આદિવાસી વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યાં તો બરાબર છે, પરંતુ આદિવાસીઓની રૂઢિ પ્રથા, આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસીઓની માન્યતાઓ, આદિવાસીઓની રૂઢિ અને પ્રથાને જ્યારે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે અને આદિવાસી એના પર હુમલો કરે છે કે કઈ એટેક કરે છે, ત્યારે આદિવાસી પર સીધો એમનો કાનૂન લાગુ પડતો નથી। આ ભારતનું સંવિધાન કહે છે, હું નથી કહેતો। ભારતના સંવિધાનની અંદર આર્ટિકલ 13(3) એમ કહે છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કાયદાના પ્રભાવમાં આવતા આદેશ, અધ્યાદેશ, સૂચના, અધિસૂચના, નિયમ, ઉપનિયમ, રૂઢિ અને પ્રથા છે। આ રૂઢિ અને પ્રથા વારંવાર આવે છે, એનો મતલબ આમાં કંઈક મોટું રહસ્ય છે। તો રૂઢિ અને પ્રથાને વિધિનું બળ છે। આ કાનૂનની ભાષા છે, આ કાયદાની ભાષા છે। એને આપણી ભાષામાં સમજવા જઈએ તો આ આદિવાસીઓની જે રૂઢિ ને પ્રથા છે, તમે બીઢા કરો છો ભાઈ, બીઢા કરો છો કે ન કરતા? તો આ બીઢા જે કરો છે અને એનો નિકાલ લાવો છે, એક જાજવ વ્યવસ્થામાં બેહી અને નિકાલ લાવો છે, એનું નામ રૂઢિ ને પ્રથા, એનું નામ ગ્રામ સભા। પણ આજકાલ એનું સ્વરૂપ બદલાઈ ગયું છે, આજકાલ એનું સ્વરૂપ બદલાઈ ગયું છે। કાનૂની સ્વરૂપમાં અંદર આપણે જોઈએ તો ભારતનું જે સંવિધાન બન્યું એના પહેલા પરંપરાગત રીતે બાપ દાદાઓથી જે ચાલી આવતી જે પરંપરાગત વ્યવસ્થા છે એનું નામ ગ્રામ સભા। અને ભારતના સંવિધાનની અંદર કાનૂનની જે માન્યતાઓ મળેલી છે, એ કાનૂનની માન્યતાઓની અંદર જેમ ન્યાયપાલિકાની જે પાવર છે, એટલે કે સુપ્રીમ કોર્ટને જે પાવર છે, કાર્યપાલિકાની જે પાવર છે એટલે કે સંસદને જે પાવર છે, વિધાયિકાની જે પાવર છે એટલે કે કલેક્ટરને જે પાવર છે, ન્યાયપાલિકાની જે પાવર છે, વિધાયિકાની જે પાવર છે, કલેક્ટરને જે પાવર છે, એ પાવર આદિવાસીઓની રૂઢિ અને પ્રથાને મળેલું છે। આ ભારતનું સંવિધાન બોલે છે, હું નથી બોલતો। હવે આનું એક ઉદાહરણ આપો કે દાહોદની અંદર અમારે એક 9મી ઓગસ્ટની પરમિશન લેવા જવાની હતી। આમ તો પરમિશન લેવાની આવતી નથી, આર્ટિકલ 244 મુજબ આદિવાસીઓ ગમે તે પ્રોગ્રામ કરી શકે છે, પરંતુ ઔપચારિકતા ખાતર અમે મંજૂરી લેવા માટે ગયા, એટલે ત્યાં એક પીઆઈ સાહેબ હતા। એ પીઆઈ સાહેબ એમ કે તમને અમે મંજૂરી તો આપી દઈએ, પણ તમારી પાસે તમારા હથિયારો નહીં હોય તો હું તમને મંજૂરી આલી, નહીં તો નહીં આલી। હું થોડોક સેટી ઉભેલો હતો, બેટો ઉભો સાંભળતો હતો, પછી મારથી રેવાયું નહીં, એટલે મેં પૂછી લીધું કે શું થયું સાહેબ? તાકે અમે તમને આ 9 ઓગસ્ટની મંજૂરી આપીએ, પરંતુ તમારી પાસે તમારા હથિયારો હોવા જોઈએ નહીં। મેં કીધું મોટી વાત શું છે આમાં? કઈ નહીં, અમે એક બી હથિયાર નહીં લાવીએ, અમારી પાસે એક પણ હથિયાર નહીં હોય, પણ અમે અમારી સંસ્કૃતિમાં આવીશું, અમે અમારી પરંપરામાં આવીશું, અમે અમારા ઓજારો સાથે આવીશું। અહીંયા ગૂંચવાયો ભાઈ, ઓજારો અને હથિયારો
ઓજારોની વ્યાખ્યામાં શું આવે અને હથિયારોની વ્યાખ્યામાં મેં કીધું કે અમારી પાસે એક પણ હથિયાર નહીં હોય. હથિયારની વ્યાખ્યામાં બંદૂક આવે, તીક્ષ્ણ હથિયારો આવે, અને આદિવાસી પાસે હથિયાર હોય તો હું બતાડે ખરો? નહીં બતાવે. આદિવાસી તો એના ઓજારો સાથે હોય, એને પરંપરા મુજબ જે સાધનો હોય, ટીકમ હોય, પાવડો હોય, તગારું હોય, ડાંગ હોય, કામકી હોય, હરિયા હોય, આ તો આદિવાસીઓના ઓજારો છે. એ તો 24 કલાક આદિવાસી જોડે રાખે, એને કોઈ મનાઈ કરી શકતું નથી. આ ભારતનું સંવિધાન બોલે છે, હું નથી બોલતો. બીજી એક વાત કહેવા માંગુ છું કે આજે આપણે 5 જાન્યુઆરી 2011 સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એમ કહેતું હે કે ભારતના 8% આદિવાસીઓ આ દેશના માલિક છે. પરંતુ ભાઈ, આઝાદીના 77 વર્ષ થઈ ગયા, છતાં પણ આદિવાસીઓની જે સ્થિતિ છે એ બદતર થતી જઈ રહી છે. એનું કારણ શું? આજે આદિવાસીઓ માટે વિશિષ્ટ અલગથી બજેટ બનતું હોય, વિશિષ્ટ બજેટ બનતું હોય, અલગ બનતું હોય, અને અલગથી એના માટે બજેટની ફાળવણી થતી હોય, છતાં પણ આદિવાસીઓની આવી સ્થિતિ કેમ, શા માટે? એના પર મંથન કરવાની જરૂર છે. તો ભારતના સંવિધાનને કલમ 330 અને 332 થી જે લોકો આપણો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એ પ્રતિનિધિઓ આપણા જે છે એ યોગ્ય જગ્યાએ જઈ અને આપણા અવાજને બુલંદ કરતા નથી, જેના પરિણામે આપણી આ પરિસ્થિતિ થઈ રહી છે. મિત્રો, આજે નોકરીઓની અંદર આપણને આરક્ષણ મળી રહ્યું છે, તો નોકરીઓની અંદર કેટલું મળે છે ભાઈ? માંડ 13.5% કે 14% મળે છે. તો કેમ આજે ભારતનું સંવિધાન આર્ટિકલ 244, આર્ટિકલ 53, આર્ટિકલ 19.5, લેન્ડ રેવન્યુ રૂલ, આ કાયદાઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બોલતા હોય કે શેડ્યુલ 5 એરિયા અનુસૂચિત વિસ્તારની અંદર આદિવાસીઓનું શાસન અને પ્રશાસન નિયંત્રણ હોય, તો આદિવાસી ક્ષેત્રની અંદર આદિવાસીઓની 100% આરક્ષણ કેમ ના હોવું જોઈએ? કેમ નહીં હોવું જોઈએ? 2013 રાજસ્થાન સરકારનો એક ફેસલો છે. એ ફેસલાની અંદર 45% એસટી ને આરક્ષણ આપવામાં આવ્યું, 5% એસસી ને આપવામાં આવ્યું, બાકીનું 50% જે છે એ સામાન્ય વ્યક્તિઓને આપવામાં આવ્યું. તો આને જયપુર હાઈકોર્ટે 2013 ની અંદર આ ફેસલાને પલટાવી નાખ્યો અને એક અધિસૂચના બહાર પાડી જજમેન્ટ આપ્યું કે 45% આરક્ષણ એસટી, 5% આરક્ષણ એસસી અને બાકીનું 50% જે છે આ સ્થાનીય નિવાસીઓને મળવું જોઈએ. સ્થાનીય નિવાસીઓની પરિભાષાને સમજવી પડશે કે સ્થાનીય નિવાસી એટલે કોણ? કે જે આ ધરતી પર આદિ અનાદિ કાળથી રહેતા હોય, અહીંથી કયાથી છોડીને ગયા નહીં હોય અને ક્યાંથી આવ્યા ના હોય, એ વ્યક્તિઓને સ્થાનીય નિવાસીઓની પરિભાષામાં લેવા. તો 5 જાન્યુઆરી 2011 સુપ્રીમ કોર્ટ જસ્ટિસ માર્કંડાઈ કાજુ અને જ્ઞાનસુધા મિશ્રાની બેન્ચ દ્વારા જે આપેલ ફેસલો છે, એ ફેસલા મુજબ કે આદિવાસી વિસ્તારની અંદર 100% આરક્ષણ હોવું જોઈએ કે નહીં? सुप्रीम कोर्ट नो जजमेंट है कि भाई जिसकी जमीन उसका खनिज, એટલે કે જેની જમીન હોય એનું ખનિજ હોય. એ જમીનની અંદર સોનું હોય, ચાંદી હોય, જસત હોય, તાંબુ હોય, પિત્તળ હોય, માટી હોય, પથ્થર હોય, ઝાડ હોય, જંગલ હોય, ફળ હોય, ફૂલ હોય, એ કોનું હોય ભાઈ? જેનું જમીન હોય એનું હોય. તો ભાઈ આજે જે ડેમો બની રહ્યા છે આપણી જમીન પર, એ ડેમનું પાણી ક્યાં જઈ રહ્યું છે? કચ્છ સૌરાષ્ટ્રની અંદર જઈ રહ્યું છે. આપણને ફાફા પડી રહ્યા છે ભાઈ. અરે ભાઈ, આદિવાસીઓને સિંચાઈ માટેનું પાણી આપી દો. આદિવાસી ડુંગર ખોદીને પણ પોતાનો વિકાસ કરી લે છે, એને ભીખ માંગવાની જરૂર નહીં પડે. અને છેલ્લે આદિવાસીઓના ઇતિહાસને પણ મિટાવવાની કોશિશ કરે. આજે આપણે ભારતના સંવિધાનની અંદર અનુસૂચિત જનજાતિ એસટી બનાવી દીધા, પરંતુ આદિવાસી કેમ કહેવા તૈયાર નથી ભાઈ? કેમ? શા માટે? કોઈ વનવાસી કહે છે, કોઈ ગિરિજન કહે છે, અને કોઈ જાણે શું કહે છે, પરંતુ આદિવાસી કહેવા તૈયાર નથી. એમના માટે એક હું વાક્ય બોલી મારી વાણીને અહીં સમાપ્ત કરીશ કે वनवासी नहीं आदिवासी है हम, वनवासी नहीं आदिवासी है हम,
आदिवासी ही नहीं, इस देश के मूल मालिक है हम। जय जोहार, जय आदिवासी।